શર્મા। ગીરમાં સિંહના હુમલાની વધુ એક ઘટના। કાકાની નજરની સામે જ કાળજાના કટકાને ખેંચી ગયો સિંહ। કાકાનો હાથ પકડીને ગિરનાર ચડી રહેલા 11 વર્ષીય બાળકને સિંહ ખેંચી ગયો। એક પરિવાર ખેડાના મહેમદાવાદ તાલુકાના મોડજ ગામથી ગિરનાર દર્શને આવ્યો। વહેલી સવારે પગથિયા ચડવાના શરૂ કર્યા, પરંતુ 50 પગથિયા ચડતા જ નરભક્ષીએ આ પરિવારના કાળજાના કટકાને ઉઠાવી લીધો અને જંગલમાં ગાયબ થઈ ગયો। વન વિભાગ દ્વારા જંગલના ઊંડાણપૂર્વકના વિસ્તારોમાં બાળકને શોધવા માટે યુદ્ધના ધોરણે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું, પરંતુ કમનસીબે જંગલમાંથી માસૂમ બાળકના માત્ર માનવ અવશેષો જ મળી આવ્યા હતા, જે જોઈને વનકર્મીઓ અને પરિવારના સભ્યોના કાળજા ફાટી ગયા હતા। ગિરનારના પગથિયા પર બનેલી આ ઘટનાએ વન વિભાગની સુરક્ષા વ્યવસ્થા સામે પણ સવાલો ઉભા કર્યા છે। સામાન્ય રીતે ગિરનાર પર શ્રદ્ધાળુઓની સતત અવરજવર હોય છે, ત્યારે આ પ્રકારે સિંહના હુમલાની ઘટનાથી યાત્રિકોની સુરક્ષાને લઈને ભયનો માહોલ સર્જાયો છે। ગિરનાર પર્વત પર વહેલી સવારે ચડનારા અન્ય લોકોએ દાવો કર્યો કે તેઓ જ્યારે ચડી રહ્યા હતા ત્યારે 3 જેટલા સિંહ સીડી પર જોવા મળ્યા હતા, જે બાદ આ દુર્ઘટના બની હતી। મહત્વનું છે કે છેલ્લા 2 મહિનામાં સિંહના હુમલાની આ 6ઠ્ઠી ઘટના છે। આજની ઘટના પહેલા 8 જુલાઈએ અમરેલીના અંટાળિયા ગામમાં એક યુવક પર સિંહે હુમલો કર્યો હતો। 6 જુલાઈએ ભાવનગરના ગરાજિયા ગામમાં એક માલધારી પર સિંહે હુમલો કર્યો હતો। આ પહેલા 25 જૂને અમરેલીના ખાંભા વિસ્તારમાં ઘર નજીક રમતા બાળક પર સિંહે હુમલો કર્યો હતો। 17 જૂને ભાવનગરના પિંગળેશ્વર વિસ્તારમાં એક વ્યક્તિ પર સિંહે હુમલો કર્યો હતો। તેના એક દિવસ અગાઉ 16 જૂને અમરેલીના કોવાયા ગામમાં પગપાળા જઈ રહેલા એક યુવક પર સિંહે તરાપ મારી હતી। ગિરનાર પર બનેલી ઘટના અંગે પીડિત પરિવારે કહ્યું કે કદાચ પગથિયા પર લાઇટ હોત તો આ બન્યું ન હોત। પરિવારની માંગ છે કે ગિરનારની સીડી પર ખરેખર લાઇટ સહિતની વ્યવસ્થા રાખવી જોઈએ, કારણ કે રાત્રિના સમયે હજારો યાત્રિકો આ સીડી પરથી પસાર થતા હોય છે, જેથી લોકોને આસપાસ વન્યજીવો હોવાની જાણ પણ રહે। 11 વર્ષીય બાળકનું મોત, પરિવારમાં આક્રંદ અને વન વિભાગે સિંહને પાંજરે પૂર્યો। સિંહના હુમલાની ઘટનાએ બાળકના પરિવાર અને સમગ્ર પંથકને હચમચાવી દીધો છે। ખેડામાં પરિવારને જાણ થતા પરિવારજનો અને ગ્રામજનો આઘાતમાં સરી પડ્યા। ખેતીકામ સાથે જોડાયેલ પરિવારના એકના એક દીકરાના મોતથી સ્વજનોમાં ભારે કરુણા અને દુઃખની લાગણી જોવા મળી રહી છે। મળતી માહિતી મુજબ પરિવારના 7 સભ્યો સહિત મોટી સંખ્યામાં લોકો સૌરાષ્ટ્ર પ્રવાસે આવ્યા હતા। ગિરનાર ચડતી વખતે થોડા પગથિયા ચડ્યા બાદ આ દુર્ઘટના બની હતી। સમજાણો થયો બાદ 11 વર્ષીય બાળકનો કદાચ આ ગિરનારનો પહેલો પ્રવાસ હતો, પરંતુ આ જ પ્રવાસ તેના માટે અંતિમ બની ગયો। ઘટના અંગે વન અને પર્યાવરણ મંત્રી પ્રવીણ માળીનું નિવેદન। તેમણે કહ્યું કે દર્શનાર્થે જતા 11 વર્ષના બાળકનું સિંહના હુમલામાં મૃત્યુ થયું છે, જે અત્યંત દુઃખદ છે। ઘટનાના પગલે 2 સિંહ અને એક સિંહણને રેસ્ક્યુ કરી સક્કરબાગ ઝૂમાં ખસેડાયા છે। સિંહના હુમલામાં બાળકના મોત પર રાજ્યસભા સાંસદ પરિમલ નથવાણીએ દુઃખ વ્યક્ત કર્યું। સોશિયલ મીડિયા સાઇટ એક્સ પર પોતાના વિચારો વ્યક્ત કરતા પરિમલ નથવાણીએ લખ્યું કે ગિરનાર પર્વત ચડતા 11 વર્ષના બાળકને પાઠડા સિંહે ઉપાડી ગયાનો બનાવ અત્યંત દુઃખદ અને ચોંકાવનારો છે। વર્ષોથી અહીં પરિક્રમાનું આયોજન થાય છે અને હજારો લોકો નિયમિત રીતે દર્શને આવતા હોય છે, તેમ છતાં આજ દિવસ સુધી આ પ્રકારની ઘટના નથી બની। આ શિકાર 3 પાઠડાઓના ટોળામાંથી એક પાઠડાએ કર્યો હતો, જેથી વન વિભાગે આ 3 પાઠડાઓને રેસ્ક્યુ કરી સક્કરબાગ ઝૂ રેસ્ક્યુ સેન્ટર ખાતે મોકલી દીધા હોવાનું જાણવા મળ્યું છે। અમરેલીમાં ગેરકાયદે સિંહ દર્શનની ઘટનામાં મૃતક સહિત 3 સામે ગુનો નોંધાયો। અમરેલીની લીલિયા રેન્જમાં ગેરકાયદે સિંહ દર્શન મુદ્દે મૃતક સહિત 3 લોકો વિરુદ્ધ ગુનો નોંધાયો છે। સિંહ પજવણીના બનાવને ગંભીરતાથી લેવા રાજ્ય સરકારે આદેશ આપ્યા હતા, જે બાદ 3 વિરુદ્ધ વાઇલ્ડ લાઇફ પ્રોટેક્ટ હેઠળ ગુનો નોંધાયો છે। આ ગુના હેઠળ આરોપીને 3 થી 7 વર્ષની સજાની જોગવાઈ છે। પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓના મોબાઈલમાંથી કેટલાકને વિડીયો કોલ્સ કરાયા છે, તેમજ વિડીયોગ્રાફી કરી ડેટા ફોર્મેટ મરાયો હતો। આ ગુનામાં 3 થી 7 વર્ષની સજાની જોગવાઈ છે। મહત્વનું છે કે તાજેતરમાં જ સિંહ દર્શનની ઘેલછામાં 3 યુવકો સિંહની બિલકુલ નજીક પહોંચી ગયા હતા। સિંહ સિંહણ પ્રણય ક્રીડામાં વ્યસ્ત હતા ત્યારે 3 જેટલા યુવકો સિંહ દર્શન માટે પહોંચ્યા હતા। આ સમયે સેલ્ફી લેવાના ચક્કરમાં યુવાનોએ સિંહ સિંહણની મેટિંગમાં ખલેલ પહોંચાડી સિંહ ઉશ્કેરાયો અને હુમલો કરી દીધો। એક યુવકને સિંહ ખેંચી ગયો, જે બાદ સિંહ સિંહણ કલાકો સુધી તેના મૃતદેહ પર બેસી રહ્યા। ઘટનાની જાણ થતાં જ લીલિયા વન વિભાગ અને પોલીસની ટીમો સરકારી વાહનોના કાફલા સાથે તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ। વન વિભાગની ટીમે ભારે જહેમત બાદ સાવજોને ત્યાંથી દૂર ખસેડ્યા અને યુવકના મૃતદેહને મુક્ત કરાવ્યો હતો। હવે ગેરકાયદે સિંહ દર્શનમાં કેસ નોંધાયો છે।